હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. આજે આપણે છે એ ધોરણ 11નો વિષય છે SPNCC, કોમર્શિયલ કોરિસ્પોન્ડન્સ સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આખું એનું નામ છે વિષય. હવે આ વિષયમાં આપણે વિભાગ 1 અને વિભાગ 2 આ બે ભાગમાં આખું પુસ્તક છે એ વેચાયેલું છે. હવે વિભાગ 1 છે એ આપણે વાણિજ્ય પત્ર વ્યવહારનો આપેલો છે અને વિભાગ 2 છે એ સેક્રેટરીયલ પ્રેક્ટિસનો આપેલો છે. હવે વિભાગ 1માં છે, આમ તો આ વિષય તમારા માટે છે એ નવો હશે બધે, એટલે વિભાગ 1 છે એના ચેપ્ટરની આપણે પહેલાં માહિતી લઈ લઈએ. વિષય છે એ બહુ સહેલો છે, એટલે ચેપ્ટર નંબર 1 કયું છે તો કે માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ. માહિતી સંચારનો અર્થ અને પદ્ધતિઓ, કે માહિતી સંચાર છે એ કેવી રીતે કરવો. પછી ચેપ્ટર નંબર 2, જે માહિતી સંચાર છે એને અસરકારક કેવી રીતે બનાવવું એની બધી જ પદ્ધતિઓ એટલે કે શૈલીઓ છે એ આપેલો છે. ચેપ્ટર નંબર 3, પત્ર છે એનો બાહ્ય દેખાવ છે એ કેવો હોય, પત્રનો બહારથી દેખાવ છે એ કેવો હોય અને એનો દેખાવ છે એ આપણે સરસ બનાવવા માટે કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી. ચેપ્ટર નંબર 4, પત્રનું આંતરિક સ્વરૂપ છે એ કેવું હોય. પત્રનું બાહ્ય સ્વરૂપ આપણે જોઈ લઈએ, ત્યારબાદ ચોથું ચેપ્ટર આપણે આવે છે કે એનું અંદરનું સ્વરૂપ છે એ કેવું હોય, કઈ કઈ બાબતો ટૂંકમાં છે એ ધ્યાનમાં રાખવી. હવે આ 4 ચેપ્ટર પછી 5મું, 6ઠું, 7મું અને 8મું આ જે ચેપ્ટર છે 4 એ બધા કેવા છે પત્રના, કે જેમાં પત્ર છે એ કેવી રીતે લખવો. 5મું ચેપ્ટર આપણે આપ્યું છે પૂછપરછના પત્રો, કે વેપારી છે એ ગ્રાહક છે એ વેપારીને પૂછપરછ કરવા માટે છે એ કઈ રીતે પત્ર છે એ લખે. હવે 5મું ચેપ્ટર પૂછપરછનું પૂરું થઈ જાય એટલે 6ઠું ચેપ્ટર છે એ વેપારી એને રિપ્લે આપતો પત્ર, એટલે કે પૂછપરછના પ્રત્યુત્તરના પત્રો. એવી રીતે 7મું અને 8મું છે દાવા અને ફરિયાદના પત્રો. એટલે આ 8 ચેપ્ટર છે પેલા વિભાગ 1માં છે એ સમાવેશ કરવામાં આવે છે. હવે આ આખો વિભાગ 1 હતો કે જે આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય. હવે વિભાગ 2ની વાત કરીએ આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસની, જે આપણે SP કહીએ. તો એમાં ચેપ્ટર છે એ 7 આપેલા છે, બરાબર. એમાં પહેલા ચેપ્ટરની જો વાત કરીએ તો એમાં કંપનીના સેક્રેટરીનો અર્થ આપેલો છે, કે કંપનીનો સેક્રેટરી છે એ કોને કહેવાય, એનો અર્થ અને એના પ્રકારો. ચેપ્ટર નંબર 2, કે કંપનીમાં સેક્રેટરી બનવું હોય તો કેવી રીતે બનવું, એટલે ચેપ્ટર નંબર 2 કંપનીનો સેક્રેટરી. ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ, કે કંપનીની છે એ સ્થાપના છે એ કેવી રીતે કરવી અને કયા કયા જે એમાં પત્રકો જોતા હોય એ કેવી રીતે એની આખી વિધિ છે એ કરવી. એટલે ત્રીજું ચેપ્ટર આપણે કંપનીની જો સ્થાપના કરવી હોય તો આપણે કેવી રીતે કરવી. હવે ચેપ્ટર નંબર 4 આપણને 4, 5 અને 6 આ 3 ચેપ્ટર એવા છે કે જે એકબીજા ઉપર આધારિત છે. એટલે જે ચેપ્ટર આપ્યું છે ચોથું, નિયમન પત્ર, આવેદન પત્ર અને વિજ્ઞાપન પત્ર, આ 3 ચેપ્ટરો છે એ શું છે તો કે આપણે જ્યારે કંપનીની સ્થાપના કરવી હોય ત્યારે આ 3 જે પત્રકો આપ્યા છે આ 3 પત્રકો છે એ ખૂબ જરૂરી છે, બરાબર. એટલે નિયમન પત્ર, આવેદન પત્ર અને વિજ્ઞાપન પત્ર, આ 3 જે પત્રકો છે એ લાઈનમાં આપણે ચેપ્ટર આપેલા છે. હવે છેલ્લા ચેપ્ટરની જો વાત કરીએ 7મું ચેપ્ટર, તો શેર મૂડી અને એના પ્રકારો એ આપ્યા છે આપણે, કે શેર છે એ કેવી રીતે બહાર પાડવા, શેર મૂડી છે એ કેવી રીતે એકઠી એટલે કે ભેગી કરવી અને કઈ કઈ પ્રકારની છે શેર મૂડી હોય છે. એટલે વિભાગ 2માં કેટલા ચેપ્ટર? 7 ચેપ્ટર આપણને આપેલા છે. એટલે ઓકે, ક્લિયર. આખા વિષયનો ઇન્ટ્રોડક્શન વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1માં 8 ચેપ્ટર આપેલા છે અને વિભાગ 2માં છે એ કેટલા? 7 ચેપ્ટર આપેલા છે.
હવે આ આપણે ચેપ્ટર છે એ આપણે જે અત્યારે અભ્યાસક્રમમાં જેટલા આપેલા છે પોઈન્ટ, આ વખતે છે એવું થયું છે કે અમુક પોઈન્ટ છે એ બાદ કરી દીધા છે, એટલે જે પોઈન્ટ રાખ્યા છે એ પોઈન્ટ છે એ આપણે ભણવાના છે. એટલે ચલો હવે ચાલુ કરીએ વિભાગ 1નું ચેપ્ટર 1, માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ. હવે માહિતી સંચાર છે એ કોને કહેવાય? તો જનરલી આમ તો આપણે ખબર જ છે કે માહિતી સંચાર એટલે માહિતી હોય એનું શું કરવાનું, આપલે કરવી, એને માહિતી સંચાર કહેવાય. બરાબર, હાવ જનરલી રીતે આપણે કહીએ તો. પણ આપણે આ સબ્જેક્ટને રિલેટેડ એની ભાષામાં જો આપણે કહેવું હોય કે માહિતી સંચાર કોને કહેવાય, તો આપણે છે એ આગળ આમાં જોઈએ. એટલે સૌપ્રથમ પ્રસ્તાવનામાં એવું કહે છે આપણને કે માહિતી સંચાર છે એ શું છે, તો કે પ્રત્યક્ષ જીવની જરૂરિયાત છે. બરાબર, કોઈ પણ જીવ હોય, બરાબર, એને માહિતી સંચાર છે એ કરવો જરૂરી છે. પછી બીજો પોઈન્ટ એવું કહે છે, પ્રચાર અને પ્રસારના માધ્યમથી આ એનો ઉપયોગ દ્વારા છે એ માહિતી સંચાર છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ અને વિવિધ ક્ષેત્રોમાં માહિતી સંચાર છે એ કરવામાં આવે છે. કે પ્રચાર ને પ્રસાર આ બધેના માધ્યમનો ઉપયોગ કરી અને એમાં કોઈ પણ થોડો ઘણો ફેરફાર કરી અને વિવિધ ક્ષેત્રોમાં માહિતી સંચાર છે એ કરવામાં આવે. અને છેલ્લે એવું કહે છે કે સામાજિક બાબત હોય, સાંસ્કૃતિક બાબતો હોય, કોઈ પણ વ્યાપારિક કે પછી સાહિત્ય, કોઈ પણ બાબત હોય, આ બધી જ બાબતમાં માહિતી સંચાર છે એ ખૂબ જ જરૂરી છે. એટલે આ 3 પોઈન્ટમાં આપણે એવું કીધું કે માહિતી સંચાર છે એ કેવી રીતે થાય. ત્યારબાદ આપણે હવે એનો અર્થ આપેલો છે. બરાબર, આમ તો આપણે કીધું હતું જ કે અર્થ એનો આવો થાય, માહિતીની આપલે કરવી. પણ આ ભાષાના શબ્દ, આ જે વિષય છે એના શબ્દોમાં આપણે એનો અર્થ જો જોઈએ તો કીધું છે આપણે વિશિષ્ટ પ્રકારની શૈલીઓ, શૈલીઓ એટલે પદ્ધતિઓ, વિશિષ્ટ પ્રકારની શૈલીઓ, વિવિધ કૌશલ્યો અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને જે માહિતીની આપલે કરવામાં આવે આ પ્રક્રિયાને શું કહેવાય? માહિતી સંચારની પ્રક્રિયા કહેવામાં આવે. ઓકે, અર્થ શું આપેલો છે એનો? તો કે જે વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓ એટલે વિશિષ્ટ પ્રકારની શૈલીઓ, કૌશલ્યો અને યોગ્ય માધ્યમો, માધ્યમો એટલે તો કે આપણે માહિતી આપતા હોય એ ફોન દ્વારા આપીએ કે કોના દ્વારા આપીએ, આ માધ્યમ થયું. તો કે આ વિવિધ પ્રકારના માધ્યમનો ઉપયોગ કરી અને જે માહિતીની આપલે કરવામાં આવે આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? માહિતી સંચારની પ્રક્રિયા. આ એનો અર્થ હતો. આ એક વાક્યનો ક્વેશ્ચન કે માહિતી સંચારનો અર્થ આપો. તો કે વિશિષ્ટ પ્રકારની શૈલીઓ, કૌશલ્યો અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને જે માહિતીની આપલે કરવાની પ્રક્રિયા છે એને માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય. હવે શું કહે છે? તો કે આ માહિતી સંચારનો જે શબ્દ છે, જે આ શબ્દ છે એ કઈ ભાષામાંથી આવેલો છે? તો એમાં કહે છે આ કોમ્યુનિકેટ જે લેટિન ભાષાનો શબ્દ છે. હવે આ કોમ્યુનિકેટ છે, અહીંયા જો ક્વેશ્ચન બનશે એટલે કે પ્રશ્ન બનશે એક વાક્યનો, આને આ પૂછાય વિકલ્પ કે એક વાક્યના પ્રશ્નમાં કે કોમ્યુનિકેટ છે એ કઈ ભાષાનો શબ્દ છે? બરોબર, તો આ કોમ્યુનિકેર છે એ લેટિન ભાષાનો શબ્દ છે. બરોબર, કે લેટિન ભાષામાંથી કોમ્યુનિકેર આવેલો છે અને એમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન એટલે માહિતી સંચાર આ શબ્દ છે એ પ્રયોજાયો છે. હવે તમને અહીંયા બીજો પ્રશ્ન આમાંથી બને કે કોમ્યુનિકેશન શબ્દ છે એ કોના ઉપરથી પ્રયોજાયો? તો કે કોમ્યુનિકેર જે લેટિન ભાષાનો શબ્દ છે એના ઉપરથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દ છે એનો ઉપયોગ એટલે કે પ્રયોજાયેલો છે. ઓકે, સમજાઈ ગયું? કોમ્યુનિકેર અને કોમ્યુનિકેશન આ બે અલગ. કોમ્યુનિકેર છે એ લેટિન ભાષાનો શબ્દ છે અને કોમ્યુનિકેશન છે એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. હવે છેલ્લે આપણે શું કહીએ છીએ? તો કે આ જે કોમ્યુનિકેશન છે એનો અર્થ શું થાય? તો કે એનો અર્થ છે
એ વેચવું થાય, આદાન પ્રદાન કરવું, ભાગીદાર થવું, અથવા તો શું કે એની આપલે કરવી. આવો આ કોમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારનો અર્થ છે એ આપણને આપેલો છે. એટલે આ હતો એનો અર્થ કે વાણિજ્ય માહિતી સંચાર છે એ કોને કહેવામાં આવે, કયા શબ્દ ઉપરથી આવ્યો, કઈ ભાષાનો શબ્દ છે, આ બધું આપણને જોયું. હવે ત્યારબાદ કહે છે આપણને કે માહિતી સંચાર છે એમાં વાણિજ્ય માહિતી સંચાર એટલે શું. જો અહીંયા બે પ્રશ્ન છે એ અલગ અલગ છે. માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું, માહિતી સંચાર એટલે શું, અને વાણિજ્યક માહિતી સંચાર એટલે શું. આ ત્રણ પ્રશ્ન બન્યા. એટલે ત્રણેયનો આમ તો જોઈએ તો સમાન જ થાય, પણ ત્રણેયમાં થોડો થોડો ફેર છે. હવે હું અહીંથી કહું કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, હું પહેલાં સમજાવી દઉં કે આ પ્રક્રિયાનો ઉપયોગ જ્યારે વાણિજ્યક હેતુ માટે એટલે કે વેપાર વાણિજ્યકની બાબતો માટે જ્યારે કરવામાં આવે ત્યારે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. શું કહે છે, વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય, તો કે જે માહિતી સંચારની પ્રક્રિયા છે એનો ઉપયોગ વાણિજ્ય બાબતો માટે એટલે કે વાણિજ્યક હેતુ માટે જ્યારે કરવામાં આવે ત્યારે આ પ્રક્રિયાને વાણિજ્યક માહિતી સંચાર છે એ કહેવામાં આવે છે. હવે વાણિજ્યક માહિતી સંચાર છે એ કઈ બાબતો માટે છે એ ઉપયોગ કરવામાં આવે, તો કે આપણે છે આ જે પત્ર એટલે કે આ માહિતી સંચાર છે એ ધંધાના વ્યાપારની ખરીદ વેચાણ કરવા માટે, એના પ્રસાર અને પ્રચારની જે કાંઈ પ્રવૃત્તિઓ થતી હોય આ પ્રવૃત્તિઓ કરવા માટે છે એ વાણિજ્યક માહિતી સંચારનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ઓકે, ક્લિયર. વાણિજ્ય માહિતી સંચાર એટલે શું, તો કે જે માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે એને શું કહેવાય, વાણિજ્યક માહિતી સંચાર છે એ કહેવામાં આવે. એટલે મેં આગળ જે ત્રણ પ્રશ્ન કીધા હતા એ હું રિપીટ કરું કે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું, માહિતી સંચાર એટલે શું, અને માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું. તો સૌપ્રથમ માહિતી સંચાર એટલે કે માહિતીની આપલે કરવી એને શું કહેવાય, માહિતી સંચાર કહેવામાં આવે. પછી તો કે માહિતી સંચારની પ્રક્રિયા કોને કહેવાય, તો આપણે જોયું કે જે વિશિષ્ટ પ્રકારની શૈલીઓ છે, કૌશલ્યો છે અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને જે માહિતીની આપલે કરવામાં આવે આ જે પ્રક્રિયા હોય એને શું કહેવાય, માહિતી સંચારની પ્રક્રિયા. અને ત્યારબાદ છેલ્લો કે વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય, તો કે આ માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ જ્યારે વાણિજ્ય હેતુ માટે કરવામાં આવે ત્યારે એને શું કહેવાય, વાણિજ્યક માહિતી સંચાર છે એ કહેવામાં આવે. અને એ કઈ બાબતો માટે ઉપયોગ થતો હોય, તો કે આપણે ધંધાને વેપારને લગતી જે ખરીદ વેચાણની હોય એને પ્રચાર પ્રસાર કરવી હોય અને વ્યાપારી કોઈ પણ પ્રવૃત્તિ હોય આ પ્રવૃત્તિઓ માટે આનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. હવે ત્યારબાદનો આપણો પોઈન્ટ છે કે માહિતી સંચારની પ્રક્રિયાઓ. હવે જે માહિતી સંચાર થતો હોય એ આખી જ પ્રક્રિયાઓ એની કેવી હોય, લાઈનમાં હોય. પ્રક્રિયાઓ અને તબક્કા આ બધું શું હોય, એ સળંગ જ હોય, એ આડવડા ચાલે નહીં. પદ્ધતિઓ અને પ્રકારો હોય ને તો એ કદાચ તમને એક યાદ આવે ને બીજો ન આવે ને ત્રીજો યાદ આવે તો તમે લખી શકો, પણ પ્રક્રિયાઓ અને તબક્કા હંમેશા કેવા હોય, લાઈનમાં જ હોય. એટલે આપણે એની પ્રક્રિયાઓ છે એ સમજીએ કે માહિતી સંચારની પ્રક્રિયાઓમાં હવે સૌપ્રથમ શું કહે છે, બોલનાર. માહિતી સંચાર આપવો હોય તો સૌપ્રથમ જે બોલનાર વક્તા હોય એ શું કરે, તો કે માહિતી પહોંચાડવા માટે છે એ પોતાની માહિતી છે એ આગળ બોલે. ત્યારબાદ બોલનાર છે એ માહિતી બોલે પછી શું થાય, તો કે બીજો પોઈન્ટ આપણે આપ્યો છે રજૂઆત, કે જે વિચારોની ગોઠવણી કરવામાં આવે. હવે વક્તા છે એ અહીંથી બોલે ત્યારબાદ એના જે વિચારો જે માહિતી હોય એનું શું કરવામાં આવે, એની ગોઠવણી કરવામાં આવે. એટલે કે જે રજૂઆત છે એ વિચારોની ગોઠવણી થાય. ત્યારબાદ આપણે ત્રીજું કહે છે માહિતી અને સંદેશો. હવે આ વિચારોની ગોઠવણી છે, રજૂઆત થઈ એ ત્રીજા પોઈન્ટમાં શું બને, માહિતી કે સંદેશો છે એ બની જાય. આપણે કોઈ પણ વિચાર આવે એટલે પહેલાં બોલી અને ત્યારબાદ શું કરે, તો કે રજૂઆત કરવામાં આવે. આ રજૂઆત જે થઈ માહિતી એ ત્રીજા પોઈન્ટમાં માહિતી કે સંદેશો છે એ બની જાય. આ 3 પોઈન્ટ પછી ચોથો પોઈન્ટ એવું કહે છે કે માધ્યમ.
હવે આ માહિતી છે અથવા સંદેશો એ યોગ્ય માધ્યમ દ્વારા છે એ મોકલવામાં આવે. માધ્યમ કોને કહેવાય? જેમ કે આપણે કોઈ માહિતી આપતા હોય, એ સામેવાળી વ્યક્તિને માહિતી આપવી હોય તો એ કયા માધ્યમ દ્વારા આપણે એને આપશું તો એને સારી રીતે સમજાશે, કે જે સાંભળનારને આપણે માહિતી આપવાની છે એ. એટલે એના માટે જે માધ્યમ, જેમ કે આપણે લખીને માહિતી આપવી હોય પત્ર દ્વારા, તો જે પત્ર છે ને એ શું થયું? માધ્યમ બન્યું. એટલે યોગ્ય માધ્યમનો ત્યારબાદ ઉપયોગ કરવામાં આવે. હવે માધ્યમનો ઉપયોગ થઈ જાય એટલે પાંચમું આપણે શું આવ્યું? તો કે આ માહિતી છે સંદેશો, આ સંદેશાની માહિતી પ્રાપ્તિ અથવા તો સમજ થાય, કે જે સાંભળનાર છે જેને આપણે માહિતી આપવાની છે એને આ માહિતીની પ્રાપ્તિ અથવા તો સમજ છે એ થઈ જાય. હવે શું સમજ એટલે કે કેવી માહિતી મળી નથી ખબર, પણ આ પાંચમા પોઈન્ટમાં એને માહિતી છે એ સમજ આવી જાય. અને છઠ્ઠા પોઈન્ટમાં એવું કે સાંભળનારને હવે પૂરેપૂરી માહિતી છે એ સંભળાઈ ગઈ છે. એટલે અને સાતમો પોઈન્ટ છેલ્લું એવું કહે છે પ્રતિભાવ, કે સાંભળનાર જે છે એની પાસે પૂરેપૂરી માહિતી છે એ આવી ગઈ છે. હવે શું આપે છે? પ્રતિભાવ આપે છે. બરોબર. હવે આખી માહિતી સંચારની પ્રક્રિયાનો સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે પ્રતિભાવ ઉપર છે એ રહેલો છે. કેમ? તો કે આપણે છે એ બોલનાર હોય એ માહિતી આપી દઈએ. જેમ કે આપણે ઓલી ગેમ હતી ને, કોઈ વ્યક્તિને આપણે વાત કહીએ પછી છેલ્લે સુધી એ વાતનો એકને એક જ સ્વરૂપ રહે તો એ માહિતી આખી છે એ શું બને? સફળ બને. અને જો એ વાત આપણે કે માહિતી આપી હોય એ છેલ્લે જે સાંભળનાર પાસેથી આપણે જે વાત જાણીએ એનું સ્વરૂપ જો બદલાઈ ગયું હોય તો માહિતી કેવી થઈ કહેવાય? નિષ્ફળ થઈ કહેવાય. એટલે આખી જ માહિતી સંચારની પ્રક્રિયાનો આધાર કોના ઉપર હોય? તો કે આ જે છેલ્લો પોઈન્ટ આપણો આપેલો છે પ્રતિભાવ, આ પ્રતિભાવ ઉપર આવેલો હોય છે. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછે એટલે આમાંથી એક પ્રશ્ન બને કે માહિતી સંચારની પ્રક્રિયાનો સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે માહિતી સંચારની પ્રક્રિયાના સફળતાનો આધાર જે સાંભળનાર હોય એનો જે પ્રતિભાવ એટલે કે ત્યાંથી જે પ્રતિસાદ મળે એના ઉપર રહેલો છે. હવે જો પ્રતિભાવ છે એ આપણે પોઝિટિવ એટલે કે પ્રતિભાવ આપણે સારો મળે તો આખી માહિતી છે એ કેવી થઈ ગણાય? સફળ. બાકી જો આપણે પ્રતિભાવ છે એ સારો મળે નહીં તો આખી જ માહિતી સંચારની પ્રક્રિયા છે એ નિષ્ફળ થઈ ગણાય. એટલે જો માહિતી સંચાર છે એની આખી પ્રક્રિયા નિષ્ફળ જાય તો શું કરવું? તો કે જો આખી પ્રક્રિયા નિષ્ફળ જાય તો જે માહિતી આપનાર, બોલનાર જે વક્તા છે એ શું કરે? તો કે પહેલાં તો એનું કારણ શોધે કે જે મેં માહિતી આપલે કરી છે એ કયા કારણો, કઈ ખામી રહી ગઈ એના કારણે આખી નિષ્ફળ ગઈ. એટલે પહેલાં એનું કારણ ગોતે, કારણ ગોતી અને જો માધ્યમમાં કંઈ પ્રોબ્લેમ હોય તો માધ્યમ છે એ બદલાવે. આવી રીતે એ આખું માધ્યમને, યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને પછી પાછી રિટર્ન છે એ આખી માહિતી છે એ મોકલે. અને પછી જો એ સ્વરૂપે મૂળ વાત ત્યાં સ્વરૂપે જો સાંભળનારને મળે તો શું થાય? આખી જ માહિતી સંચારની પ્રક્રિયા સફળ થઈ ગણાય. હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયા છે એનું આખું છે એ આપણે એક આકૃતિ દ્વારા છે એ વર્ણન કરેલું છે. એટલે આપણે આખી આકૃતિ દ્વારા છે એ માહિતી સંચારની પ્રક્રિયા છે એ જોઈએ કે જેથી કરી અને તમને છે એ સારી રીતે સમજાઈ જાય. આખી પ્રક્રિયા આપેલી હોય એટલે વ્યવસ્થિત સમજાઈ જાય. તો પ્રક્રિયામાં આપણે પહેલો પોઈન્ટ શું કીધો હતો? એટલે હું અહીંયા લખું કે માહિતી સંચારની પ્રક્રિયા. બરોબર, અહીંથી આપણે ચાલુ થાય. એટલે હવે પહેલો પોઈન્ટ આપણે શું કીધું? તો કે આ પહેલો પોઈન્ટ હતો, આ બોલનાર. બોલનાર શું કરે? તો કે માહિતી છે એ આપી દે. એટલે બોલનાર છે એ માહિતી બોલી નાખે. ત્યારબાદનો બીજો પોઈન્ટ કહે છે રજૂઆત કરનાર. એટલે હવે આ વિચારોની શું થાય? ગોઠવણી થઈ. એટલે રજૂઆત થઈ જાય. રજૂઆત થાય એટલે આપણે ત્રીજો પોઈન્ટ શું કહે છે? આ રજૂઆત સંદેશો અથવા તો માહિતી બને. એટલે ત્રીજો પોઈન્ટ આપણો અહીંયા સંદેશો બન્યો. હવે આ માહિતી અને સંદેશો બની જાય એટલે ચોથો પોઈન્ટ આપણે શું કહે છે?
તો કે યોગ્ય માધ્યમ દ્વારા છે એ મોકલવામાં આવે. એટલે ચોથો પોઈન્ટ આપણો થાય માધ્યમ. બરોબર, માધ્યમ, યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતી મોકલી દઈએ એટલે આપણો પાંચમો પોઈન્ટ છે સંદેશાની પ્રાપ્તિ છે એ થઈ જાય. અહીંયા આવે સંદેશાની પ્રાપ્તિ. એટલે સંદેશાની પ્રાપ્તિ કોને થાય? તો કે જે સાંભળનાર છે એને. એટલે આને સંદેશાની પ્રાપ્તિ થઈ જાય સાંભળનારને. એટલે છઠ્ઠો પોઈન્ટ આપણો શું કહે છે? તો કે છઠ્ઠો પોઈન્ટ એવું કહે કે સાંભળનારને પૂરેપૂરી માહિતી છે એ મળી ગઈ. એટલે આ છઠ્ઠો પોઈન્ટ છે સાંભળનાર. હવે છે આખી માહિતી સંચારની પ્રક્રિયા છે એનો આધાર છે એ કોના ઉપર રહેલો છે? તો કે આપણે અહીં છેલ્લે જે કીધું હતું એ પ્રતિભાવ ઉપર. બરોબર, એટલે આ 6 પોઈન્ટ જે આપેલા છે, બોલનાર બોલે, રજૂઆત થાય, સંદેશો બને, પછી યોગ્ય માધ્યમનો ઉપયોગ થાય, એ સંદેશાની પ્રાપ્તિ થાય અને છેલ્લે સાંભળનાર. હવે આખી આ જે પ્રક્રિયા છે એનો આધાર છે એ કોના ઉપર રહેલો છે? તો કે આપણો જે છેલ્લો 7મો પોઈન્ટ આપેલો છે કયો? તો કે પ્રતિભાવ. આ પ્રતિભાવ ઉપર આખી જ માહિતી સંચારની પ્રક્રિયાનો આધાર છે એ રહેલો છે. એટલે આપણે આ પ્રતિભાવ સારો મળે એટલે શું સમજવાનું? માહિતી સંચારની પ્રક્રિયા છે એ સફળ થયેલી ગણાય. ઓકે.